અમદાવાદ યુનિવર્સિટી સ્ટેશનના અસલી પીએસઆઈએ નકલી પીએસઆઈને ઝડપી પાડ્યો. અમદાવાદમાં પોલીસ અધિકારી બનીને લોકો સાથે વાતચીત કરતો નકલી પીએસઆઈને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડ્યો છે. તરુણ બ્રહ્મભટ્ટ નામના યુવકે પોતાને પીએસઆઈ તરીકે ઓળખાવી પોલીસ સ્ટેશનમાં ફોન કરી એક વ્યક્તિની તપાસ અંગે ખોટી માહિતી આપી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન થયો મોટો ખુલાસો. આરોપીએ પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોતે પીએસઆઈ હોવાનું જણાવી એક અમદાવાદના યુવક વિશે માહિતી આપી હતી અને આરોપ લગાવ્યો હતો કે તે યુવક તેની પત્નીને અશ્લીલ મેસેજ મોકલી રહ્યો છે. પોલીસ કર્મચારીને શંકા જતાં સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી હતી. તરુણ બ્રહ્મભટ્ટ સામે ગુનો દાખલ. શંકાના આધારે આ બાબતની તપાસ મહેસાણા જિલ્લા પોલીસ પાસે કરાવવામાં આવી હતી. તપાસ દરમિયાન ખુલાસો થયો કે પીએસઆઈ રાઠોડ નામનો કોઈ અધિકારી મહેસાણા જિલ્લા પોલીસમાં કાર્યરત નથી. આથી સ્પષ્ટ થયું કે ફોન કરનાર વ્યક્તિ નકલી પીએસઆઈ છે. આ સમગ્ર મામલો સામે આવતા યુનિવર્સિટી પોલીસે તરુણ બ્રહ્મભટ્ટ સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી છે. વધુ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પણ 4 ગુનાઓ નોંધાયેલા છે. પોલીસે આરોપીએ અન્ય લોકોની છેતરપિંડી કરી કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે. એમાં વિગત એવી હતી કે એક આરોપી જે છે પોતે મહેસાણા જિલ્લાની અંદર પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરતા હોય, પીએસઆઈ રાઠોડ તરીકેની પોતાની ઓળખ આપી અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એમને ફોન કરેલો હતો કે મારા આ એક પોલીસ સ્ટેશનના એક આરોપી છે ગુનાના અને આપની હદમાં રહે છે, જે એમને એડ્રેસ આપેલું, જેથી નવરંગપુરાના પીએસઓ એવું જણાવેલું કે આ ગુજરાત યુનિવર્સિટીની હદમાં આવશે, જેથી કરીને એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એ મેસેજ એમને ટ્રાન્સફર કરેલો હતો અને પીએસઓએ આ પીસીઆર વાનના ચાલકને આ પીએસઆઈ રાઠોડનો નંબર આપેલો અને જણાવેલું કે તમે ત્યાં પહોંચી અને પીએસઆઈ રાઠોડનો સંપર્ક કરજો. જેથી પીસીઆર વાનના જે ચાલક જે 20 નંબરના ગેલા હતા, જેને મેસેજ એલર્ટ થયેલો હતો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના, એમની સાથે વાત કરતાં એમને કંઈક અજુગતું લાગેલું અને રિસ્પોન્સમાં એવું જણાયેલ કે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય તેવું વાતચીત જણાતી નથી. તેમને પ્રાથમિક દ્રષ્ટિએ શંકા ગયેલી, એટલે પ્રાથમિક દ્રષ્ટિના શંકાને આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના આધારે એમને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સને આધારે જણાયેલું અને ખાતરી કરેલી મહેસાણા જિલ્લાની અંદર કે આટલા મોબાઈલ નંબરવાળા અને પીએસઆઈ રાઠોડ આપના જિલ્લામાં કોઈ નોકરી કરે છે કે કેમ, તે ખાતરી કરતાં મહેસાણા જિલ્લાની અંદર પીએસઆઈ રાઠોડ અને જે મોબાઈલ નંબર જણાવેલ હતા એ મોબાઈલ નંબરવાળા કોઈ નોકરી નહીં કરતો હોવાનું હકીકત પ્રસ્થાપિત થતાં તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા એમના વિરુદ્ધમાં જે મોબાઈલ ધારક જે હતા એના વિરુદ્ધની અંદર ગુનો નકલી પોલીસ ઓફિસર તરીકેની ઓળખ આપી અને સામેવાળા વ્યક્તિને કોઈપણ કારણસર ધમકાવતા હોવાની હકીકતને આધારે શ્રી સરકાર તરફે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સાથે સંજ્ઞાન લઈ અને ગુનો દાખલ કરી